શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હાથ ધરાયેલા વિશેષ કોમ્બલિંગ ઓપરેશન દરમિયાન પોલીસે હત્યારો, દારૂ અને જુગાર સંબંધિત અનેક ગુનામાં કાર્યવાહી કરી છે. સાથે જ તડીપાર અને ફરાર આરોપીઓની સઘન તપાસ કરીને અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવવાનો સંદેશ આપ્યો છે. સુરત શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે વિશેષ કોમ્બલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન પોલીસે હિસ્ટ્રી શીટરો, તડીપાર આરોપીઓ, બુટલેગરો તેમજ સક્રિય ગુનેગારોની સઘન તપાસ અને પૂછપરછ શરૂ કરી હતી. પોલીસ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ જીપી એક્ટની કલમ 135 હેઠળ ચાકુ, છરી જેવા હથિયારો રાખવાના 13 ગુના નોંધવામાં આવ્યા હતા. ઉપરાંત જાહેર સ્થળે દારૂ પીવાના એક કેસમાં અને પ્રોહિબિશન એક્ટની કલમ 93 હેઠળ પણ એક કેસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. તડીપારના આદેશોનું ઉલ્લંઘન કરનારા 2 આરોપીઓ સામે જીપી એક્ટની કલમ 142 હેઠળ ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત બીએનએસએસની કલમ 35(1)E તથા જુગાર અધિનિયમ હેઠળ પણ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. કોમ્બલિંગ ઓપરેશન દરમિયાન પોલીસે 8 તડીપાર આરોપીઓની ચકાસણી કરી હતી, જ્યારે 5 ફરાર આરોપીઓ અંગે પણ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવી ઝુંબેશ આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે.